ભારત પાકિસ્તાન બોર્ડર પર તાપમાનનો પારો ભલે 50 ડિગ્રી પહોંચ્યો હોય, આ કાળઝાળ ગરમીની વચ્ચે પણ સરહદ પર જવાનો બજાવી રહ્યા છે ફરજ। 50 ડિગ્રી તાપમાનમાં પણ બીએસએફના જવાનો સતત ખડે પગે છે। આ ભીષણ ગરમીમાં પણ દેશના જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે। જેસલમેરમાં હીટસ્ટ્રોકથી બચવાની ચેતવણી આપવામાં આવી છે, ત્યારે જવાનોને લૂથી બચવાનો ઉપાય કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। જવાનો દેશની આન બાન અને શાન કે જેઓ કોઈ પણ પરિસ્થિતિમાં, ચાહે ઠંડી હોય કે પછી ગરમી, તેઓ દેશની રક્ષા કરવા માટે સતત ખડે પગે બોર્ડર પર તૈનાત રહે છે। અત્યારે રાજસ્થાનના જેસલમેરની તસવીરો, જ્યાં 50 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। 45 ડિગ્રીની અંદર પણ બહાર ઘરની નીકળવાની તાકાત ન હોય તે પ્રકારે હાલ ગરમ પવનો વાઈ રહ્યા છે। પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે 50 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ જ્યાં આજુબાજુ ચારે તરફ રણ છે, ત્યાં દેશના જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને કોઈ પણ જાતની ફરિયાદ વગર તેઓ દેશની રક્ષા કરી રહ્યા છે। અત્યારે જે પરિસ્થિતિ છે તે જોતા ચોક્કસ એવું કહી શકાય કે દેશની આન બાન અને શાનના જવાનો કે જેઓ કોઈ પણ જાતની ફિકર કર્યા વગર દેશની રક્ષા માટે સતત ખડે પગે છે। તસવીરો આપ જોઈ રહ્યા છો જ્યાં રણની રેતી છે અને તેમાં એટલી હદે ગરમી છે કે પાપડ પણ શેકાઈ રહ્યો છે। આ ગરમીની વચ્ચે જ્યાં આપણે ઘરની બહાર કારણ વગર નીકળવાનું ટાળીએ, ત્યારે આવી ગરમીની વચ્ચે જવાનો પોતાની ફરજ ચૂકતા નથી અને તેઓ બોર્ડર પર ફરજ નિભાવતા નજરે પડી રહ્યા છે। આવા જવાનોની આ ફરજ જે છે તેને લઈને 100 સલામ કરવાનું ચોક્કસથી મન થાય। વાત કરીએ ગુજરાતમાં આગામી 5 દિવસ હજી પણ સૂકું